ગુડ મોર્નિંગ બધાને. આ આપણી રિંગ અને કિસ્ત એપ્લિકેશનની બેઝિક ટ્રેનિંગ છે, જેનાથી તમને પ્રોપર આઈડિયા આવશે કે કેવી રીતે એપ્લિકેશન યુઝ કરવાની છે, એના ફીચર શું છે, ને ત્યાંથી શું શું કામ તમે કરી શકો છો. મોસ્ટ ઓફ બધા પાસે આ એપ્લિકેશન હશે. આને કહેવાય રિંગ કલેક્શન એપ્લિકેશન, જે કલેક્શનવાળા બધા ફિલ્ડમાં જેટલા છોકરા છે બધા પાસે હોય છે. આ તમે ડેલી જ્યારે પણ એપ્લિકેશન ઓપન કરશો તો સૌથી પહેલાં તમને અટેન્ડન્સ માર્ક કરવાનું કરશે, જે તમને ડેલી 9 વાગ્યા પહેલાં અટેન્ડન્સ માર્ક કરવાની રહેશે. અટેન્ડન્સ માર્ક કરવા પછી કંઈક આ ટાઈપનો એપનો ઇન્ટરફેસ છે. તો હવે અહીંયાથી આપણે સૌથી પહેલાં અહીંયા 3 ડોટ બધાને દેખાય છે, અને કહેવાય બર્ગર આઇકન લેફ્ટ સાઈડમાં. અહીંયા તમે ક્લિક કરશો તો અહીંયા બધી વસ્તુ છે, માય અકાઉન્ટ, માય પે આઉટ, ટ્રેનિંગ વિડીયોઝ, ચેન્જ લેંગ્વેજ, ઓફલાઈન ડિસ્પોઝિશન, ડિજિટલ આઈડી, માર્ક અટેન્ડન્સ, મેનેજ અટેન્ડન્સ. ઓકે, તો અહીંયા સૌથી પહેલાં જે ડિજિટલ આઈડી છે, અહીંયા તમારો આઈડી કાર્ડ હશે. કોઈ પણ તમે ફિલ્ડ ઉપર જાઓ, તમને આઈડી કાર્ડની જરૂરત પડે બતાવવા માટે. આ તમારો રિંગનો આઈડી કાર્ડ છે, અને અહીંયા તમે સ્વાઇપ કરશો તો તમારો કિસ્તનો આઈડી કાર્ડ આવી જશે. ઓકે, આ કિસ્ત અને રિંગનો 2 આઈડી કાર્ડ છે. તેમાં આપણી 2 એપ્લિકેશન છે, રિંગ એપ્લિકેશન અને કિસ્ત એપ્લિકેશન. તો ક્યારે પણ કોઈ કસ્ટમર આઈડી કાર્ડ માંગે, તમે ડાયરેક્ટ આ ડિજિટલ આઈડી કાર્ડ બતાવી શકો છો. ઓકે, હવે નેક્સ્ટ અહીંયા તમે આપણે પાછો ક્લિક કરશું તો અહીંયા તમને બધી વસ્તુ બીજી બતાવશે, જેમ કે મેનેજ અટેન્ડન્સ, માર્ક અટેન્ડન્સ, કોડ ઓફ કન્ડક્ટ, લેંગ્વેજ તમને ચેન્જ કરવી હોય, અને તમારા અકાઉન્ટની કાંઈ સેટિંગ. આમાં ખાલી આપણે આઈડી કાર્ડ જ કામની વસ્તુ હોય છે, બાકી કાંઈ વસ્તુને આપણે અડવાનું નથી હોતો. હવે અહીંયા આવે છે માય કેસીસ. તો આમાં જો એક પ્રાયોરિટી બકેટ આવશે, એક માય લિસ્ટ એટલે બધા કેસીસ આવશે, એક લેબ કેસીસ આવશે, ને એક નિયર બાય કેસીસ આવશે. તો આપણે સૌથી પહેલાં પ્રાયોરિટી બકેટ પાછળ નથી જતા. પ્રાયોરિટી બકેટમાં એવા કેસીસ આવે જે તમને અર્જન્ટ બેઝમાં સોલ્વ કરવાના ક્યારેક કંપની આપશે, કે જે પ્રાયોરિટી છે કંપનીની. નોર્મલી તમારા બધા કેસીસ આવશે માય લિસ્ટમાં. માય લિસ્ટ ઉપર તમે ક્લિક કરશો તો અહીંયા તમને 2 વસ્તુ દેખાય છે. એક બકેટ એક્સ દેખાય છે, જેમાં 13 કેસીસ છે, અને એક અધર છે, જેમાં 2 કેસીસ છે. હવે તમે આ જોશો તો અહીંયા એક કેસની ડિટેલ ઓપન થાય છે, પણ તમે અહીંયા લોગો પણ જોશો તો અહીંયા આર બતાવે છે, એટલે આ રિંગનો કેસ છે. નીચે જાશો તો આમાં કે બતાવે છે, મતલબ આ કિસ્તનો કેસ છે. મતલબ આ કિસ્ત એપ્લિકેશનમાંથી લોન લીધી છે, આ રિંગ એપ્લિકેશનમાંથી લોન લીધી છે. આમાં તમે ધીરે ધીરે નીચે જશો, તમારા બધા કેસીસ બતાવશે. કસ્ટમર જ્યારે પેમેન્ટ કરી નાખશે તો ઓટોમેટિક બધું 0 થઈ જશે. જેમ કે અહીંયા કસ્ટમર જે રાજેશ કેસાભાઈ ડુબરિયા, બરાબર, અને ઈએમઆઈ 0 થઈ ગઈ છે, અધર ફીસ 0 થઈ ગઈ છે, આઉટસ્ટેન્ડિંગ 000, મતલબ આને બધી ઈએમઆઈ ભરી નાખી છે. હવે ખાલી એની પેનલ્ટી બાકી છે. ડિસ્પોઝિશન લાસ્ટમાં શું એડ થયો છે? પેડનો. આને લોન ક્યાંથી લીધી હતી? રિંગમાંથી. એટલે આ કેસમાં આપણે નહીં જઈએ, આપણે જઈએ જેના ઈએમઆઈ બાકી હશે. તો આ બધા ક્લિયર છે, આ બધા ક્લિયર છે. હા, હવે અહીંયા કેસીસ આવે છે રાવલ વનિતાબેન નિકુલભાઈ, બરાબર. આ રાવલ વનિતાબેનનો જે કેસ છે એમાં 3282 રૂપિયાની ઈએમઆઈ બાકી છે. બાકી કોઈ અધર ફીસ નથી લાગી. 1697 એના ઉપર પેનલ્ટી લાગી છે. એટલે આ કેસ ઉપર જેવો તમે ક્લિક કરશો એટલે એ કેસ ઓપન થશે. પણ એક વસ્તુ નોટિસ કરજો, ઉપર તમારી પાસે અહીંયા 2 ઓપ્શન છે, બકેટ એક્સ અને એક અધર બકેટ. તો બકેટ એક્સ કંપનીને હંમેશા પહેલી પ્રાયોરિટી હોય છે. બકેટ એક્સના કેસીસ એટલે જે તમને 10 દિવસની અંદર રિઝોલ્વ કરવાનો હોય છે. કેસ આવીને તમને 15 દિવસ પહેલાં તમને કેસ મળશે. 15 દિવસની અંદર જ આપણે રિઝોલ્વ કરવાનો હોય છે. 10 દિવસના આમાં સાયકલ હોય છે. મતલબ જે કેસીસ તમે 1 તારીખથી લઈને 10 તારીખ, 10 થી 20 અને 20 થી 30, આ 3 સાયકલ હોય છે મહિનામાં, અને એઝ પર સાયકલ આપણે આ ક્લોઝ કરવાનો હોય છે. અને પછી આવે છે અધરના કેસીસ. મારા પાસે અહીંયા અધરમાં 2 કેસીસ છે. હું અધરમાં ક્લિક કરીશ તો ત્યાં કેસીસ બતાવશે, બરાબર. તો બકેટ એક્સ તો કોઈ પણ એક કેસીસ પકડી લઈએ. હવે અહીંયા તમે જોશો માય કેસીસ છે, માય પીટીપી છે, અને અનટચ કેસીસ છે. પીટીપી એટલે પ્રોમિસ ટુ પે. કસ્ટમરે તમને પ્રોમિસ કર્યો હશે કે ભાઈ હું પેમેન્ટ આપીશ 2 દિવસ પછી કે 1 દિવસ પછી. તો એના તમને યાદ હોવો જોઈએ કે તમારા કેટલા કસ્ટમર છે જેણે તમને કીધું તો 2 દિવસ પછી પેમેન્ટ ભરશે. તમે આમાં એડ કર્યો કે 2 દિવસ પછી આ પેમેન્ટ આપશે, પણ પછી ભૂલી ગયા છો. તો માય પીટીપીમાં જાશો તો તમને બતાવશે પીટીપી કેસ કેટલા છે. મારામાં કોઈ નથી, તમારામાં બતાવશે. અને અનટચ એવા કેસીસ જેમાં તમે વિઝિટ હજી સુધી ચડાવી નથી. તો મારામાં લગભગ બધા અનટચ કેસીસ છે, કેમ કે મેં બધામાં વિઝિટ નથી ચડાવી. તો માય કેસીસથી જ આપણે સ્ટાર્ટ કરશું. તો અહીંયા કોઈ પણ કેસ આપણે ઓપન કરી લઈએ. જેમ કે આ છે રાવલ વનિતાબેન નિકુલભાઈ. અહીંયા તમે આપણે જે કેસ ઉપર ક્લિક કરશું એનો મેઇન પેજ આખો આવી રીતે ઓપન થશે. ઓકે, તો અહીંયા બધો કસ્ટમરની ડિટેલ આવી જશે. જેમ કે આ કિસ્તનો કેસ છે, બરાબર. ઈએમઆઈ આટલી બાકી છે. અહીંયા જે મોબાઈલ નંબર XXXXX269 લખેલો બતાવે છે, એટલે ડાયરેક્ટ તમને કસ્ટમરને તમારા મોબાઈલ નંબર ના આપવા હોય, વર્ચ્યુઅલ નંબરથી કોલ કરવો હોય, તો આ કસ્ટમરને આપણે અહીંયા ડાયરેક્ટ ક્લિક કરશું
એટલે પહેલો કોલ તમને આવશે. વિથિન 2 મિનિટની અંદર જ આપણાને કોલ આવી જશે. એ કોલ જેવો આપણાને આવશે તો આ કોલ આવી ગયો આપણાને, તો આપણે રિસીવ કરશું કોલને. મતલબ સામેવાળા કસ્ટમરનો ફોન સ્વિચ ઓફ છે, એટલે એના સાથે કનેક્ટેડ નથી થતો. આ છે ને વર્ચ્યુઅલ નંબર છે, તમે જુઓ આમાં 91 પછી 16000, આ વર્ચ્યુઅલ નંબર છે. આમાં છે ને તમારા નંબર કસ્ટમરને નહીં જાય, પહેલો તમને કંપનીમાંથી ફોન આવશે, પછી એનો ફોન જશે કસ્ટમર પાસે, એટલે તમારા પર્સનલ નંબર કસ્ટમર પાસે નહીં પહોંચે. હવે આમાં તમે જેવો કોલ કરશો ને તો સીધું આ પેજ ઓપન થશે, તમારી કસ્ટમર સાથે શું વાત થઈ. તમે આમાં કાંઈ પણ નાખી શકો છો, જેમ કે પેડ કરી નાખ્યો લેફ્ટ મેસેજ, તો આમાં લેફ્ટ મેસેજ કરીને હું જવા દઉં છું. પછી તમને ઇન ડિટેલ સમજાવીશ કે આમાં કઈ કઈ વિઝિટ કેમાં ચડાવવાની હોય છે. વેવિયર અહીંયા નો વેવિયર ઓફર હંમેશા. એટલે જ્યારે તમે કોલ કરશો ને તો ઓટોમેટિક આ પેજ ઓપન થઈ જશે કે તમે કોલ ઉપર શું વાત કરી કસ્ટમરથી. બરાબર, મેં લેફ્ટ મેસેજ લખી નાખ્યો છે, LM એટલે લેફ્ટ મેસેજ. ઠીક છે, પાછા આપણે હાલ્યા જઈએ કેસીસ ઉપર. હવે આ કેસ આપણે ઓપન કરી લઈએ. શેખ ઇસ્માઇલ શાહ ઇબ્રાહિમ શાહ. ઓકે, આમાં જો 1005ની EMI છે, બરાબર, 2286 રૂપિયા એની પેનલ્ટી લાગી ગઈ છે. અહીંયા તમે જાશો તો અહીંયા આટલા બધા ઓપ્શન બતાવે છે કે એડ ડિસ્પોઝિશન, એડ કોલ ડિસ્પોઝિશન, એડિશનલ ડિટેલ. હવે હમણાં આપણે જે ફોન કર્યો ને ત્યારે એક પેજ ઓપન થયો હતો, એને કહેવાય કોલ ડિસ્પોઝિશન એડ કરો. તમે કોલ ઉપર કસ્ટમરથી શું વાત કરી એ તમે કોલ ડિસ્પોઝિશનમાં એડ કરી શકો છો. પણ તમે કસ્ટમરની વિઝિટ કરવા જાઓ છો ત્યારે શું એડ કરવાની? એડ ડિસ્પોઝિશન, વિઝિટ એડ કરવા માટે. વિઝિટ એડ કરતાં હું તમને શીખડાવું છું. પહેલાં આપણે આ બધા ઓપ્શન્સ જોઈ લઈએ. અહીંયા કસ્ટમરની આપણને શું શું ડિટેલ મળી જશે. આ કસ્ટમરના મોબાઈલ નંબર XXમાં જ આવશે. પછી અહીંયા કેટલા મહિનાની લોન છે, 12 મહિનાના હપ્તા છે, બરાબર, કેટલી લોન લીધેલી છે, પહેલી જ લોન છે, ક્યાંથી લીધેલી છે, સોર્સ કિસ્ત એપ્લિકેશનમાંથી લીધેલી છે, બરાબર, નીચે સોર્સ લખેલો બતાવે છે, અને અહીંયા જો લોગો બતાવે છે કે કિસ્ત એપ્લિકેશનમાંથી લીધેલી છે. હવે અહીંયા આવે છે એડિશનલ ડિટેલ. જેવો તમે એડિશનલ ડિટેલ ઉપર ક્લિક કરશો એટલે એની એડિશનલ ડિટેલ ઓપન થઈ જશે, બરાબર. અને અહીંયા એક વ્યૂ ડોક્યુમેન્ટ કરીને ઓપ્શન આવે છે. અહીંયા જેવો તમે ક્લિક કરશો એટલે કસ્ટમરનો ફોટો ઓપન થઈ જશે. આ તમે જોઈ શકો છો, કસ્ટમર તમને ક્યાં એડ્રેસ ઉપર જાઓ છો નથી મળતો, તમે આનો ફોટો આજુબાજુમાં બતાવી શકો છો કે આ કસ્ટમર ક્યાં રહે છે. બેક થઈએ આપણે. ઠીક છે, હવે એડિશનલ ડિટેલમાં ખાલી આપણે ફોટો માટે જ જઈએ છીએ. આ બે તમને પહેલા ઓપ્શન, આ કોલ ડિસ્પોઝિશનને સમજાવી દઉં છું થોડી વારમાં, અને આ સમજાવી દઉં છું એડ ડિસ્પોઝિશન. આ આપણે છે ને યુઝ નથી કરવાનો. એડ કોલ ડિસ્પોઝિશન આ આપણે ક્યાં યુઝ કરવાનો મતલબ નથી. આ તમે જેવો આ વર્ચ્યુઅલ નંબરથી કોલ કરશો ને તો ઓટોમેટિક આ કોલ ડિસ્પોઝિશન એડ કરવાનો ઓપ્શન આવશે. ડિસ્પોઝિશન એડ કરો એટલે તમે વિઝિટ કરી ત્યાં શું ફીડબેક નાખ્યો છે. ઠીક છે, ત્રીજો ઓપ્શન આવે છે વ્યૂ એડ્રેસ. તો અહીંયા ક્લિક કરશો તેના બધા એડ્રેસ બતાવશે, બરાબર. હવે અહીંયા છે ને સમજી લો કે અહીંયા પહેલો બતાવે છે હાઉસ નંબર 1 સમાવસ રાપર, અને બધામાં તમે જોશો તો સિટીમાં રાજકોટ લખેલો છે. અહીંયા રાજકોટ લખેલો છે, અને આ એડ્રેસ ઉપર રાજકોટ લખેલો છે, બરાબર. બધામાં છે ને સિટી રાજકોટ આવશે. તમારો એડ્રેસ કસ્ટમરનો ખપે અહીંયાનો હોય, ભચાઉનો હોય, ભુજનો હોય, માધાપરનો હોય, પણ બધામાં સિટી રાજકોટ આવશે, કેમ કે આપણાને ઓફિસ કઈ લાગુ પડે? રાજકોટની ઓફિસ લાગુ પડે. હવે આ બધા એડ્રેસ ઉપર છે ને તમને ગૂગલ મેપની લોકેશન બતાવે છે. હવે ગૂગલ મેપની લોકેશન શું છે કે કસ્ટમર જ્યારે આપણી પાસે લોન લે છે ને તેને ફોટો પાડવાનો ઓપ્શન આવે છે. તો એ ફોટો કોઈક કસ્ટમર ઘરે બેસીને ફોટો પાડશે, કોઈક રોડ ઉપર ફોટો પાડે, એને ફોટો જે લોકેશનથી પાડ્યો હશે ને એની એકદમ પિન લોકેશન આપણને મળી જાય. અહીંયા તમે ક્લિક કરશો એટલે ઓપન કરવાનો આવશે. તો મેપ્સમાં આપણે ઓપન કરી લેશું તો કસ્ટમરની પરફેક્ટ એક્ઝેક્ટ લોકેશન આવી જશે, કસ્ટમર ક્યાંથી બેસીને ફોટો પાડ્યો છે. તો કસ્ટમર રાપરમાં આ જગ્યા ઉપર ઊભો રહીને એણે ફોટો પાડ્યો હતો પોતાનો, આપણી કંપનીને દેવા માટે. એટલે તમે અહીંયા આ લોકેશન ઉપર રાપરમાં જાશો, આજુબાજુમાં ફોટો બતાવશો આ કસ્ટમરનો, તો તમને કોઈ પણ કહી દેશે કે હા આ કસ્ટમર કાં આઈધર આનું અહીંયા ઘર હશે કે અહીંયા કોઈક દુકાન ઉપર આવીને એને ફોટો પાડ્યો હશે કે રોડ ઉપર ફોટો પાડ્યો હશે. જ્યાં એણે ફોટો પાડ્યો હશે ને એની ગૂગલ લોકેશન આપણને મળી જાય છે. પણ આ બધાની ગૂગલ લોકેશન ઓપન નહીં થાય. તમે જો આના સિબિલ એડ્રેસની લોકેશન, કેમ કે આપણા પાસે શું હોય છે જ્યારે ફોટો ખીચ્યો હોય ને તે જ લોકેશન આપણે, આ સિબિલ લોકેશન ને આ બધી ક્યાંથી નીકળે છે? એના ડોક્યુમેન્ટમાંથી. જો આની કાંઈ કોર્ડિનેશન નહીં બતાવે, એડ્રેસ નો કોર્ડિનેશન નોટ અવેલેબલ ફોર ધ ગિવન એડ્રેસ. આમાં બધાની લોકેશન નહીં ખુલે, ખાલી એકની જ લોકેશન ખુલશે
એ એક લોકેશન કઈ હશે જ્યાંથી એણે ફોટો ખેંચ્યો હશે. એટલે તમે અહીંયા જોઈ શકો છો કે આ છે ને સમાવાસ બધી જગ્યાએ લખેલો છે, સમાવાસ સમાવાસ સમાવાસ. આનો આધાર કાર્ડનો એડ્રેસ હશે, પ્રેઝન્ટ એડ્રેસ. તો બધામાં છે ને સમાવાસ રાપર, સમાવાસ રાપર, સમાવાસ રાપર, મતલબ કસ્ટમરનો એડ્રેસ કન્ફર્મ થઈ ગયો કે સમાવાસ રાપરમાં રહે છે. અમુક ગામડામાં હાઉસ નંબર વગેરે કે પ્રોપર સોસાયટી કે એવું કાંઈ હોતું નથી. તો આપણે શું છે ગામમાં પૂછા કરવી પડશે સમાવાસ ક્યાં છે, અને એ ભાઈની પૂછા કરશો એટલે તમને ડિટેલ મળી જશે. હવે આ એડ્રેસ મળી ગયો. એના પછી એનો ડિટેલ લોન ડિટેલમાં તમે જાશો તો સૌથી પહેલાં અહીંયા 2 ઓપ્શન બતાવશે, એક્ટિવ અને ઇનએક્ટિવ. જો કસ્ટમરે પહેલાંય આપણી પાસે લોન લીધેલી છે અને ભરી નાખી હોય ટાઈમ ટુ ટાઈમ તો એની બધી ઇનએક્ટિવમાં લોન બતાવશે. પણ આ શું છે ફર્સ્ટ ટાઈમ કસ્ટમર જેને પહેલાં આપણા પાસે લોન નથી લીધી. પણ તમને એવા ઘણા કસ્ટમર મળશે જેને પહેલાં 15,000ની લોન લીધી હશે, હવે કંપની એને 20,000 કે 30,000ની ઓફર આવી હશે. તો હવે અહીંયા જો બતાવશે તમને કસ્ટમરની લોન કેટલાની લીધેલી છે, 10,000ની લોન લીધેલી છે. અને આ જે સૌથી ઉપર આવે છે ને લોન રેફરન્સ નંબર, આ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. અહીંયા તમે દબાવીને રાખશો તો આ કોપી થઈ જશે, બરાબર. કોઈ પણ કેસ તમારો ઓપન કરવો હોય, કોઈ પણ કેસની તમને ડિટેલ જોતી હોય તો એ લોન નંબરથી જ ખબર પડશે. વિથઆઉટ લોન નંબર તમે ઉપરવાળા મને કહેશો કે તમારા બીજા કોઈ સાહેબોને કહેશો એ તમને કાંઈ જાણકારી નહીં આપી શકે. જે પણ કસ્ટમરની ફાઇલ ઓપન કરવી તો આ લોન નંબરથી ઓપન થશે ઉપર સિસ્ટમમાં, બરાબર. હવે અહીંયા આપણે જોઈએ કે ક્યાંથી લીધો છે, કિસ્ત એપ્લિકેશનથી લીધો છે, લોન રેફરન્સ નંબર આ રહ્યા, કેટલી લોન લીધી છે, 10,000ની લોન લીધી છે, ક્યારે લીધી છે, 1 ડિસેમ્બર 2025ની. આમાં જવાનું નેક્સ્ટ ડિટેલમાં. નેક્સ્ટ ડિટેલ એટલે એની કયા બેંક અકાઉન્ટમાંથી કંપની ઓટો ડેબિટ કરે છે પૈસા. એનો બેંક ઓફ બરોડાનું અકાઉન્ટ છે અને 4311 એનો અકાઉન્ટ નંબર છે. કંપની ક્યાં સુધી એના ખાતામાં ડેબિટ કરી શકે, 2031 સુધી એના ખાતામાં કંપની ક્યારે પણ ડેબિટ કરી શકે. આ એનો નેક્સ્ટ ડિટેલ હોય છે. અને કયા ખાતામાં એને લોન લીધી. તમને અમુક કસ્ટમર કહે છે ભાઈ મેં લોન લીધી નથી, તો અહીંયા જેવો તમે બેંક ડિટેલમાં જાશો ને તો બતાવશે કે એને કયા ખાતામાં પૈસા. એને કે ભાઈ આ બંને ખાતા તમારા છે ને સાહેબ, એક જ ખાતો છે કે આ ખાતાનો છે ને તમે કાંઈ નહીં મને ખાલી સ્ટેટમેન્ટ આપી દો કે આ તારીખના તમારા ખાતામાં પૈસા નથી આવ્યા. કઈ તારીખ છે, 1 ડિસેમ્બર 2025. એને કહો તમને ડિસેમ્બર મંથનું સ્ટેટમેન્ટ આપી દો અને એમાં જો તમને પૈસા નથી આવ્યા ને તમારા બેંક અકાઉન્ટમાં તો મને પૈસા નથી જોતા. એક સેકન્ડ, મને કોલ આવે છે. ડન છે. અહીંયા કોઈ કસ્ટમર તમને કહે કે મને પૈસા નથી મળેલા, મારા ખાતામાં નથી આવ્યા, ખોટો છે, તો એને કહેવાનું ભાઈ આ તારો બેંક ડિટેલ છે, આ ડિટેલની મને ખાલી સ્ટેટમેન્ટ આપી દે 1 ડિસેમ્બર મંથનો, એમાં જો પૈસા આવ્યા હશે ને તો હું તારાથી માંગીશ, ના કે મને નથી જોતા પૈસા, બરાબર. એ તમને બેંક ડિટેલમાં મળશે. પછી અહીંયા છેલ્લે આવે છે નીચે રીપેમેન્ટ ઓપ્શન. રીપેમેન્ટ ઓપ્શનથી તમને શું ખબર પડશે, એના કેટલા હપ્તા છે ને ક્યારે હપ્તા આવ્યા છે. આ એનો પહેલો હપ્તો છે. હપ્તાની તારીખ કઈ હતી, 1 જાન્યુઆરી 2026નો એનો પહેલો હપ્તો આવ્યો હતો. હપ્તાની અમાઉન્ટ કેટલી હતી, 1,005 રૂપિયા. તો પેમેન્ટ કેટલો કર્યો છે, 1,005 રૂપિયા. પેન્ડિંગ કેટલો છે, 000, બરાબર. બીજો હપ્તો એને ભરી નાખ્યો. ભર્યો ક્યારે છે, પહેલો હપ્તો એનો પેમેન્ટ ડેટ આવી હતી 1 જાન્યુઆરીના એને ભરી જ નાખ્યો હતો. પછી બીજો હપ્તો આવ્યો તો 1 ફેબ્રુઆરીના, જેનો પેમેન્ટ એને ક્યારે કર્યો છે, 2 ફેબ્રુઆરી 2026ના. પછી એનો ત્રીજો હપ્તો આવ્યો જે 1 માર્ચનો હપ્તો હતો, એનો પેમેન્ટ એને કેટલા તારીખે કર્યો છે, 3 માર્ચના. પછી સેમ ચોથો હપ્તો આવ્યો જેનો પેમેન્ટ એને 1 એપ્રિલના દિવસે જ ઓન ધ સ્પોટ ટાઈમ ટુ ટાઈમ કરી નાખ્યો છે. પછી આ 5મો હપ્તો, એનો પેમેન્ટ એણે કરી નાખ્યો છે 1 મેના આવ્યો હતો અને 26 મેના કર્યો છે. મતલબ આ પેમેન્ટ એણે લેટ કર્યો છે. કલેક્શનવાળાએ ફોન કર્યો હશે, પ્રેશર નાખ્યો છે, ત્યારે આણે પેમેન્ટ નાખ્યો હશે. હવે આપણા પાસે આવ્યો એનો છઠ્ઠો હપ્તો. છઠ્ઠો હપ્તોની કઈ તારીખ હતી, 1 જૂન. ક્યારે પેમેન્ટ એણે કર્યો છે, 20 જૂનના. પછી આનો આવે છે 7મો હપ્તો. 7મો હપ્તો તમે જો એનો 1 જુલાઈનો પેન્ડિંગ છે. આજે આપણે કઈ તારીખ થઈ ગઈ છે, ઓલમોસ્ટ 14 જુલાઈ થઈ ગઈ છે. હજી સુધી આણે પેમેન્ટ કર્યો નથી. તો અહીંયા તમે જોશો પેમેન્ટ અમાઉન્ટ 0 બતાવે છે, પેન્ડિંગ અમાઉન્ટ 1,005, મતલબ પૂરા 1,005 રૂપિયા એને 7મા હપ્તાના ભરવાના છે. અહીંયા આપણે કહી શકીએ કે ભાઈ તારી 1 જુલાઈની ડેટ હતી અને આજે ઓલમોસ્ટ 14 જુલાઈ થઈ ગઈ છે. તો હજી સુધી છેલ્લા 14 દિવસથી તમે કર્યો શું છે, પેમેન્ટ કેમ નથી કર્યો. અને આના આગળના હપ્તા બધા એના નોટપેડ જ બતાવે, કેમ કે એની ડેટ હજી આવી નથી. આનાથી તમે શું જોઈ શકો કસ્ટમરના લોન ક્યારે પૂરી થાય છે. કસ્ટમરની લોન ક્યારે પૂરી થાય છે, 1 ડિસેમ્બર 2026ના, મતલબ 1 વર્ષની લોન છે એની, 12 હપ્તામાં છે. આમાં તમને પ્રોપર ડિટેલ. અમુક કસ્ટમરે શું હશે કે અડધો પેમેન્ટ કરી નાખ્યો હશે. ફોર એક્ઝામ્પલ કંપની ઓટો ડેબિટ મારે છે, કસ્ટમરના ખાતામાં ખાલી 500 રૂપિયા જ છે, તો શું છે, તો 500 રૂપિયા એના કટ થઈ જશે. તો અહીંયા બતાવશે તમને કે પેમેન્ટ 500 રૂપિયા અને પેન્ડિંગ 505 રૂપિયા ઓટોમેટિક અહીંયા લખેલો આવી જાય. જો એ પાર્શિયલ પેડમાં હશે, અહીંયા નોટ પેડનો સ્ટેટસ છે, એની જગ્યા થઈ જશે એનો પાર્શિયલ પેડનો સ્ટેટસ.
હવે આ લોન ડિટેલ બરાબર સમજી ગયા તમે. હવે આપણે હાલીએ આગળ. હવે કોઈ કસ્ટમર કહે છે કે ભાઈ મને તમે કસ્ટમર પાસે પૈસા લેવા જાઓ, કસ્ટમર કહે છે હું પૈસા ભરું છું. તો પૈસા લેવાના આપણી પાસે 1, 2 ને 3 ઓપ્શન છે. સૌથી પહેલાં એને ડાયરેક્ટ પેમેન્ટ લિંક સેન્ડ કરવાની એની ઈમેલ એડ્રેસ ઉપર અને એના મોબાઈલ નંબર ઉપર. અને બીજો ઓપ્શન છે ડાયરેક્ટ એને ગૂગલ પેની લિંક શેર કરવાનો. બરાબર, કેટલા અમાઉન્ટની સેન્ડ કરવી છે આ એનો ટોટલ આઉટસ્ટેન્ડિંગ અમાઉન્ટ હશે. પણ કસ્ટમર કે હું ખાલી ઈએમઆઈ જ ભરીશ તો કાંઈ વાંધો નહીં, કે હું પેનલ્ટી નથી લેતો. તમે કસ્ટમરનું ઈએમઆઈ લેશો એટલે તમારામાં કાઉન્ટ થઈ જશે. નોર્મલી આપણે શું યુઝ કરીએ છીએ હું તમને બતાવું. 1005નો ઈએમઆઈ છે તો આપણે નોર્મલી આ ઓપ્શન યુઝ કરીએ છીએ. આ ઓપ્શનમાં તમે જેવો ક્લિક કરશો એટલે તમને અમાઉન્ટનો QR જનરેટ કરવાનો છે. એમાં અધર અમાઉન્ટમાં જવાનો અને આનો અમાઉન્ટ કેટલો છે 1005. અહીંયા આપણે લખી નાખશું 1005 અને જનરેટ QR. તો કસ્ટમરનું ઉપર નામ આવી જશે અને QR જનરેટ થઈ જશે. આ QR છે ને 24 કલાક એટલે રાતના 12 વાગ્યા સુધી જ વેલિડ હોય છે. કસ્ટમરને તમે 7 વાગે સાંજે મોકલો છો પણ કસ્ટમર પેમેન્ટ નથી કરતો અને બીજા દિવસે આમાં પેમેન્ટ કરશે તો પેમેન્ટ કસ્ટમરનો અટકી જશે. પછી એને પાછો ભલે રિફંડ મળી જશે 4 થી 7 દિવસની અંદર. પણ તમે મેક શ્યોર કરો કે તમે આ QR એને આપો છો તો ઓન ધ સ્પોટ એનાથી પેમેન્ટ. હવે આનો QRનો છે ને આપણો સ્ક્રીનશોટ વગેરે કાંઈ નહીં પડે. એટલે તમારી પાસે આઈધર બીજો ફોન હોવો જોઈએ કે પછી બીજો ઓપ્શન આપણી પાસે શું છે, આ સ્ક્રીનશોટ છે ને એપ્લિકેશનમાં ક્યાંય નહીં પડે. એટલે હું બીજા મોબાઈલથી જ આ ટ્રેનિંગનો વિડીયો બનાવું છું. એપ્લિકેશનમાં તમે ક્યાંય સ્ક્રીનશોટ નહીં પાડી શકો. અહીંયા હું જો ટ્રાય કરું ને સ્ક્રીનશોટ પાડવાની તો જો ધ એપ ડઝન્ટ અલાઉ ટુ મેક સ્ક્રીનશોટ. જો ધીસ એપ ડઝન્ટ અલાઉ ટેકિંગ સ્ક્રીનશોટ, આ એરર આવી જશે. તો આઈધર તમે આ લોન નંબર અહીંયા લોન રેફરન્સમાં જઈ આ લોન રેફરન્સ નંબર કોપી કરીને ગ્રુપમાં નાખશો, તમને લિંક આખી મોકલી દેશે. એ લિંકમાં કસ્ટમર ક્લિક કરશે, અધર અમાઉન્ટમાં ક્લિક કરશે, જેટલી એની ઈએમઆઈ છે એ પે કરી નાખશે. નકર આ કસ્ટમર પાસે છે ને પોતાની એપ્લિકેશન હશે જ જેમાંથી એણે લોન લીધી હશે ને, આપણી પોતાની કિસ્ત એપ્લિકેશન. એને કે ભાઈ આ તારી કિસ્ત એપ્લિકેશન ડાઉનલોડ કર, હું તારી બતાવશે જ અમાઉન્ટ અને હું પેમેન્ટ કરી નાખ અને મને સ્ક્રીનશોટ મોકલી દે. ઓકે, આ બધા ઓપ્શન હવે ક્લિયર થઈ ગયા છે. હવે આપણો અહીંયા આવે છે કે વિઝિટ ક્યારે કેવી રીતે ચડાવવાની. હરેક કસ્ટમરની આપણે વિઝિટ ચડાવવાની હોય છે કે આ કસ્ટમરનો શું છે. તો અહીંયા જવાનું એડ ડિસ્પોઝિશનમાં. હવે આ કસ્ટમરનું નામ શું છે, શેખ ઇસ્માઇલ શાહ ઇબ્રાહિમ શાહ, બરાબર. આની મારે વિઝિટ ચડાવી છે તો એડ ડિસ્પોઝિશન સૌથી પહેલો ઓપ્શન આવશે. અહીંયા તમે ક્લિક કરશો તો અહીંયા કસ્ટમરના ડિસ્પોઝિશન લખેલા આવે છે કે પોઝિટિવ છે, નેગેટિવ છે. તો સૌથી પહેલો આવે છે પીટીપી. પીટીપી એટલે કસ્ટમરે તમને પ્રોમિસ ટુ પે, કસ્ટમરે તમને પ્રોમિસ કીધો છે કે હું આપી દઈશ આ તારીખના, તો પીટીપીમાં જશે. ક્યારે પણ કોઈ પણ કસ્ટમરની તમે પીટીપી લો તો મેક શ્યોર કરો કે એનો પેમેન્ટ પછી આવવો જ જોઈએ. નકર પીટીપી ડાયરેક્ટ ના નાખો. નકર એવો થાય કે તમે પીટીપી નાખો તો બીજા દિવસે પાછી વિઝિટ એના ઉપર ચડાવો. એક જ વિઝિટ ઉપર આપણે બીજી વિઝિટ પણ ચડાવી શકીએ કે પહેલાં કસ્ટમર પીટીપી આપતો હતો ને હવે કસ્ટમર આરટીપી આપે છે. આરટીપી એટલે રિફ્યુઝ ટુ પે, કસ્ટમર પેમેન્ટ કરવાની ના પાડે, જે નેગેટિવ ડિસ્પોઝિશનમાં લખેલો છે. એટલે આપણી પાસે 3 ડિસ્પોઝિશન હોય છે, એક પોઝિટિવ, એક નેગેટિવ અને એક એડ્રેસના. આ પીટીપી, એફપીટીપી, એસપીટીપી. એફપીટીપી એટલે ફ્યુચર પીટીપી, એટલે એને 3 દિવસની અંદર નહીં એને 10 દિવસ આપ્યા. અને આ શિફ્ટેડ પીટીપી, પહેલાં એણે પીટીપી આપી હતી પછી એણે ચેન્જ કરી નાખ્યો, બરાબર. આપણે નોર્મલી છે ને આ 2 LM અને DL યુઝ કરીએ. તમને ખબર ના હોય કે કસ્ટમર શું જવાબ આપશે, મારે ખાલી વિઝિટ છે, વિઝિટ એની પેન્ડિંગ વિઝિટ ચડાવવાની છે. નોર્મલી શું છે, કંપની એમ કહે છે કે તમારે કસ્ટમરના ઘરે જવાનું, હું કસ્ટમર શું કહે છે એ પ્રમાણે વિઝિટ ચડાવવાની. પણ નોર્મલી આપણી પાસે એક દિવસમાં અગર 20 વિઝિટ કમ્પ્લીટ કરવાની હોય, 10 વિઝિટ કમ્પ્લીટ કરવાની હોય અને બધી જગ્યાએ આપણે પહોંચી ના વળતા હોઈએ, પણ તમને ખબર છે કે આ કસ્ટમર આ વસ્તુ છે, કસ્ટમર પોઝિટિવ છે, નેગેટિવ છે, તમને ફોન ઉપર ખબર પડી જશે કે પછી તમને રેગ્યુલર રિપીટેડ કસ્ટમર હશે તો તમને એનો આઈડિયા હશે. તો નોર્મલી છે ને આ LM એટલે લેફ્ટ મેસેજ, તમે કસ્ટમરના ઘરે ગયા હતા, ઘરે કોઈ હતો નહીં એટલે તમે મેસેજ ડ્રોપ કરીને આવી ગયા કે ભાઈ આનું EMI બાકી છે, ફેમિલી મેમ્બર પાસે તમે મેસેજ ડ્રોપ કરીને આવી ગયા. બીજો છે DL, ડોર લોક, તમે ગયા હતા એના ઘરે પણ ઘરનો દરવાજો બંધ હતો. તો આ 2 ડિસ્પોઝિશન આપણે મેક્સિમમ યુઝ કરીએ છીએ જ્યાં સુધી તમને કસ્ટમરનો પ્રોપર ફીડબેક ખબર ના પડે કે આ પૈસા ભરશે કે નહીં પડે. તો આજે તમારી પાસે 20 કેસ આવ્યા, તમે એક જગ્યાએ બેસીને 20ની વિઝિટ ચડાવી નાખી, બધામાં LMDL નાખીને વિઝિટ ચડાવી નાખવાની. જેનાથી શું છે કે તમારે કોઈ વિઝિટ પેન્ડિંગ બતાવે નહીં. જો વિઝિટ તમે નહીં ચડાવી હોય અને કસ્ટમરે પોતાની રીતે પેમેન્ટ કરી નાખ્યો તો એનો તમારામાં કાઉન્ટ નહીં થાય. એટલે વિઝિટ ચડાવવો ઇમ્પોર્ટન્ટ છે. તમારી પાસે કેસ આવે તો મેક શ્યોર કરો કે ઓન ધ સ્પોટ એ જ દિવસે તમે એની વિઝિટ ચડાવી નાખો. તમને ખબર નથી કસ્ટમર પોઝિટિવ છે, નેગેટિવ છે, તો LMDL બધી જગ્યાએ વિઝિટ ચડાવી નાખવાની. હવે નેગેટિવ વિઝિટો છે. નેગેટિવ વિઝિટમાં જો
પેલો છે આરટીપી. આરટીપી એટલે રિફ્યુઝ ટુ પે. આ કેસમાં પછી છે ને સીધો લીગલ થાય છે. કોઈ કસ્ટમર તમને એવા મગજમારી કરવા માટે વળશે કે ભાઈ મારે પેમેન્ટ કરવો જ નથી, તો આરટીપીમાં વિચારીને ચડાવજો. કસ્ટમર કહે છે ને કે ભાઈ નથી, મને લીગલ કરી નાખો, મેક શ્યોર કરવાનું આપણે એના પાસેથી પહેલાં પેમેન્ટ લઈ લેવાનું. નથી નેગેટિવ્સ આવે છે તો ત્યારે આપણે નાખવાનું આરટીપી, રિફ્યુઝ ટુ પે, કસ્ટમર પૈસા પાડવાની ના પાડે છે. બીજો છે તમારું મગજમારી કાંઈ થઈ જાય, ડખો થઈ જાય તો ડિસ્પ્યુટની વિઝિટ ચડાવવાની. આ બે નેગેટિવ વિઝિટ. આ બધી વિઝિટોના ફૂલ ફોર્મ તમને પીડીએફ મોકલીશ, એના અંદર છે જ. પણ જે આપણે કોમનલી યુઝ કરી છે ને એ જ હું તમને સમજાવું, કેમ કે વધારે તમે આ બધામાં જાશો તમારા મગજમાં નહીં ઉતરે. એટલે એક એક વસ્તુમાં નથી જવાનું. એક LMDL નોર્મલી ચડાવવાની, પીટીપી ચડાવવાની, આ 3 પોઝિટિવ થઈ ગઈ. નેગેટિવમાં આરટીપી ચડાવવાની કે ડિસ્પ્યુટ ચડાવવાની. પછી આવે છે એડ્રેસની. આ 4 ઇમ્પોર્ટન્ટ છે. હવે તમે સમજેલું કે કસ્ટમરનો એડ્રેસ છે રાપરનો, પણ રાપરમાં તમે ગોત્યા, તમને આખા રાપરમાં ક્યાંય ના મળ્યો, તો એનામાં શું આવશે? ANF, એડ્રેસ નોટ ફાઉન્ડ. તો પછી પહેલો એ ભાઈ રાપરમાં રહેતો હતો પણ હવે રાપરમાંથી હાલી ગયો છે ક્યાંક મુંબઈ, તો એ આવશે શિફ્ટેડ. પછી આવે છે SA. એટલે શોર્ટ એડ્રેસ. તમને ખાલી લખેલો છે રાપર, કે પછી તમને લખેલો આવશે કચ્છ, તો તમે કહેશો એની માને કચ્છ આટલો મોટો છે, એમાં કસ્ટમર રહેતો ક્યાં હશે? તો એનો શોર્ટ એડ્રેસ છે, તો એમાં તમે વિઝિટ ચડાવશો SAની, શોર્ટ એડ્રેસની. અને છેલ્લો છે રોંગ એડ્રેસ, WA. તમે કસ્ટમરનું વિઝિટ કરવા ગયા, પછી ખબર પડી હું તો આ કસ્ટમર રહેતો જ નથી, તો એ રોંગ એડ્રેસ થઈ ગયો. હવે અહીંયા આપણે આ કસ્ટમરની સમજી લો કે હું ચડાવું છું, હમણાં મને ખબર નથી આ કસ્ટમર, તો હું એમાં DL ચડાવી દઉં છું. DLની જેવી વિઝિટ ચડાવીશ તો અહીંયા મને કમેન્ટ લખવાનું કહેશે. કમેન્ટમાં ડોર લોક લખી દેવાનું. એક સેકન્ડ. તો કમેન્ટમાં અહીંયા હું લખી દઈશ ડોર લોક, DOOR, ડોર લોક. આ કમેન્ટ તમે ગુજરાતીમાં લખી શકો છો કે કસ્ટમરનું ઘર બંધ હતો કે દરવાજો બંધ હતો, કસ્ટમર હું મળ્યો નહીં, તો ડોર લોક લખશો. પછી અહીંયા તમને બતાવશે કે તમે કયા એડ્રેસ ઉપર ગયા હતા, તો હું કહું કે આ સમાવાસ રાપરના એડ્રેસ ઉપર ગયો હતો. એડ્રેસ સિલેક્ટ કરી લેવાનો, જેમ કે આ એડ્રેસ મેં સિલેક્ટ કરી લીધો છે. પછી અહીંયા તમને સેલ્ફી નાખવાનું કહેશે, તમે નોર્મલ સેલ્ફી તમારી ક્લિક કરજો, પણ આ મેક શ્યોર કરજો આ સેલ્ફી તમે ઘરની અંદર બેસીને નથી પાડવાની. કોઈ પણ બહારની લોકેશનમાં જઈને સેલ્ફી પાડવાની હશે, જેનાથી કંપનીને એમ લાગે તમે કસ્ટમરના હું વિઝિટ કરવા ગયા હતા, હું પછી તમે સેલ્ફી નાખી છે એના એડ્રેસની, અને અહીંયા જેવો પ્રોસીડ કરશો એટલે વિઝિટ ચડી જશે. તો શું બતાવે? યુ હેવ નાવ વિઝિટેડ 1 કસ્ટમર. તમે એક કસ્ટમરની વિઝિટ કરી છે. પ્લીઝ મેક શ્યોર ટુ વિઝિટ એટલીસ્ટ 7 કસ્ટમર. એટલે દિવસમાં તમને 7 કસ્ટમર વિઝિટ કરવાના હોય છે, મતલબ 7 વિઝિટો તમને ચડાવવાની હોય છે. 7ની જગ્યાએ તમે 5 ચડાવશો તોય ચાલશે, પણ મેન કોઈ વિઝિટ પેન્ડિંગ ના રહેવી જોઈએ. આ જ કસ્ટમરની મને ફરીથી વિઝિટ ચડાવી છે, તો ફરીથી ચડાવી શકીશ. હવે બીજી વસ્તુ, તમે ક્યારે પણ કોઈ પણ એક કસ્ટમરની વિઝિટ ચડાવો છો તો ઓન ધ સ્પોટ તમે ડાયરેક્ટ બીજા કસ્ટમરની વિઝિટ નહીં ચડાવી શકો. વડે તમને કમસે કમ 5 મિનિટનો વેટ કરવો પડે. હવે જો અહીંયા હું વિઝિટ ચડાવીશ આ કસ્ટમરની, એટ ડિસ્પોઝિશનમાં ગયો, બરાબર, સેમ આમાં હું કોઈ પણ વિઝિટ ચડાવી નાખું છું કે PTP લખી નાખું છું. ઓકે, અને અહીંયા લખું છું વેવિયરમાં નાખું છું નો વેવિયર ઓફર. હંમેશા વેવિયરનો ઓપ્શન આવે ત્યારે આ ઉપરનો સિલેક્ટ કરવાનો, નો વેવિયર ઓફર. અને કમેન્ટમાં લખી દઉં PT, બરાબર, PTP લખી અહીંયા સેલ્ફી નોર્મલી લઈ લઉં છું. હું તમને ટ્રેનિંગ માટે આપું છું એટલે બ્લેક સેલ્ફી લઉં છું. તો PTP તમે જેવું નાખશો ને તો અહીંયા તમને બતાવશે કે ફોલો અપડેટ ક્યારની આપી છે કસ્ટમર, ક્યારે પેમેન્ટ નાખવાનું કહે છે. તો અહીંયા હું સમજી લો કે એનું PTP લખું છું, 3 દિવસની અંદરની જ બતાવશે. આજે 14 તારીખ છે તો હું એની 17 તારીખની PTP લખીને ઓકે કરી દઉં છું. કેટલા વાગે તમે કહેશો કે ભાઈ 3 વાગ્યાની આસપાસ. અને કયા એડ્રેસ ઉપર તમે ગયા હતા? કે આનો આ એડ્રેસ છે, બાદલપરનો એડ્રેસ છે, અહીંયા હું ગયો હતો. તો અહીંયા તમને પહેલો બતાવશે કે તમે કસ્ટમરના 100 મીટરના એરિયામાં નથી, મતલબ તમે કસ્ટમરના એરિયા પાસે નથી, તો આને ઓકે કરીને જવા દેવાનો. કેમ કે આપણે વિઝિટ નોર્મલી ચડાવી છે ક્યાંક બેસીને. કંપની એમ માને છે કે તમારે કસ્ટમરના એડ્રેસ ઉપર વિઝિટ કરવાની અને ત્યાંથી જ વિઝિટ ચડાવવાની. પણ આપણે શું છે, આટલા લાંબા તમને ટ્રાવેલિંગ ના કરવા પડે, એક જ ભેગી તમારે વિઝિટ જલ્દી પતી જાય, એના માટે આપણે શોર્ટકટ યુઝ કરી છે. પણ હવે હું જેવો આ વિઝિટ ચડાવવા જઈશ ને તો મને સીધો ઓપ્શન આવી જશે. જો ધ ફોલો અપ, પહેલાં તો ફોલો અપડેટ છે ને 14 તારીખની મને કરવી પડશે. એક સેકન્ડ. તો શું બતાવે છે? યુ આર નોટ અલાઉડ ટુ એડ ડિસ્પોઝિશન, અલાઉડ ઓનલી આફ્ટર 5 ને 12 વાગે. મતલબ 5 વાગીને 12 મિનિટ ઉપર જ તમે વિઝિટ ચડાવી શકશો, મતલબ 5 મિનિટ પછી જ. એટલે હર એક વિઝિટમાં
ચડાવો 5 મિનિટ પછી જ બીજી વિઝિટ ચડશે. ઓન ધ સ્પોટ વિઝિટ નહીં ચડે ને, કે પહેલાં ઓન ધ સ્પોટ ચડતી હતી તો છોકરાઓ શું કરતા, અડધા કલાક કે 5 મિનિટમાં જ 10 વિઝિટ ચડાવી નાખતા. તો એ કંપની શું છે એને ફેક વિઝિટ કન્સિડર કરે છે. પછી કંપનીએ ટાઈમ ચેન્જ કર્યો તો 15 મિનિટ, એક વિઝિટ ચડાવો તો બીજી વિઝિટ ચડાવવામાં 15 મિનિટનો ગેપ આવતો. પણ વડે પાછો કંપની હમણાં 5 મિનિટનો કરી નાખ્યો છે. એટલે તમે વિઝિટ ચડાવશો તો બીજી વિઝિટ ચડાવવા માટે 5 મિનિટ પછી બીજી વિઝિટ ચડાવી નાખવાની. હવે આમાં આ ઓપ્શન બધા મેં તમને સમજાવી દીધા છે. માય કેસીસમાં બધા આવશે. આ નિયર બાય કેસીસ આ આપણે કોઈ દિવસ યુઝ કરતા નથી ઓપ્શન. આમાં શું છે, તમારો જીપીએસ લોકેશનની આજુબાજુથી તમને બતાવશે કે કેટલા કસ્ટમર છે. આ તમારા કામનું નથી. આ તમારા જ્યારે તમે રિસિપ્ટ બનાવવાનો આવશે, રિસિપ્ટ તમારામાંથી લગભગ કોઈની પાસે એક્સેસ નહીં હોય. પણ આ કેના માટે આવશે કે તમારી પાસે કોઈ કસ્ટમરની ડિટેલ કાઢવી છે. ફોર એક્ઝામ્પલ હું કોઈ કસ્ટમરનું ડિટેલ કાઢી દઉં તમને, એક સેકન્ડ. આ મેં મારો વોટ્સઅપ ઓપન કરી લીધો, આ કંપનીનો ગ્રુપ ઓપન કરી લીધો, અને આ જે કંપનીમાં સમજી લો કે મારા નોટપેડ કેસીસનો ડેટા છે ને, આવી રીતે કંપની વોટ્સઅપ ગ્રુપમાં નાખે છે. આ હું તમને ઓપન કરીને બતાવી દઉં છું. અહીંયા તમને છે ને આને કહેવાય લાઇનર. કલેક્શન ફિલ્ડમાં જે જૂના છોકરા હશે એને ખબર છે કે નોર્મલી બધા શું છે, લાઇનર ઉપર કામ કરે છે. તો લાઇનરમાં શું છે, કસ્ટમરની ઓલરેડી બધી ડિટેલ જે તમને એપ્લિકેશનમાં ડિટેલ છે ને એ બધી આમાં પીડીએફ તરીકે હોય. આ પીડીએફને તમે પ્રિન્ટ આઉટ કરી શકો. હવે આમાં શું છે, તમને કસ્ટમરના પર્સનલ નંબર એ મળશે. હવે અહીંયા તમે જો મારો કસ્ટમર છે, સૌથી પહેલાં એના લોન રેફરન્સ નંબર, એનો મોબાઈલ નંબર, કસ્ટમરનું નામ, કઈ સાયકલનો છે, બરાબર, જે એફઓએસ તમારું નામ અહીંયા આવશે, પછી અહીંયા મેનેજરમાં મારું નામ આવશે, એમાં શું લાસ્ટમાં ડિસ્પોઝિશન નાખી છે, પેડ છે કે નથી, નોટ પેડ બતાવે છે, વિઝિટ એની ચડી ગઈ છે, વિઝિટ થઈ. આમાં જો કોઈકમાં વિઝિટ પેન્ડિંગ એ બતાવશે. આ જો આ વિઝિટ પેન્ડિંગ, આમાં વિઝિટ ચડાવી નથી. કેટલાનું ઈએમઆઈ છે, 6,000નું ઈએમઆઈ છે. કેટલી વિઝિટો કરી છે, 2 વિઝિટો કરી છે આના ઉપર. હવે આ લોન રેફરન્સ નંબર એટલી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે તમને કોઈ પણ કસ્ટમરનો ડાયરેક્ટ ઓપન કરવો ને તો આ લોન રેફરન્સ નંબર કોપી કરવાના. હવે આપણે એક સેકન્ડ, લોન રેફરન્સ નંબર આપણે કોપી કરી લીધા. હવે પાછા આપણે જઈશું અહીંયા. તમને કોઈ કસ્ટમરની ડિટેલ ખાલી લોન રેફરન્સ નંબરથી કાઢવી હોય તો અહીંયા જવાનું ક્રિએટ ઇનવોઇસમાં. અહીંયા તમે ઓપન કરશો. એ એકચ્યુઅલીમાં બન્યો છે કસ્ટમરના ઇનવોઇસ બનાવવા માટે, પણ આનો એક શોર્ટકટ યુઝ આ થાય કે તમે ડાયરેક્ટ લોન રેફરન્સ નંબર નાખશો અને અહીંયા ફેચ કરશો ડિટેલ, એટલે કસ્ટમરની બધી ડિટેલ આવી જશે. લક્ષ્મણસિંહ મેઘરાજસિંહ જાડેજા, અહીંયા તમે ક્લિક કરશો તો કસ્ટમરનો પેજ ઓપન થઈ જશે. કેટલી ઈએમઆઈ છે એની, 6,000ની ઈએમઆઈ આઉટસ્ટેન્ડિંગ છે, 3,000 પેનલ્ટી લાગેલી છે. ઓકે, એટલે ડાયરેક્ટ કોઈ કેસ તમને લોન રેફરન્સ નંબરથી ઓપન કરવો હોય તો એના માટે આપણે આ ક્રિએટ ઇનવોઇસ કરીને ઓપ્શન છે એ યુઝ કરીએ છીએ. આ શું છે, શોર્ટકટ છે ડાયરેક્ટ લોન. તમને હું કહીશ કે ભાઈ તમારી 5 વિઝિટ પેન્ડિંગ છે, તો તમે મને કહેશો સાહેબ 5 કઈ વિઝિટ પેન્ડિંગ, હું તમને કસ્ટમરના નામ કહીશ, પણ તમને આટલા બધા નામમાંથી કસ્ટમર મળતો નથી કે નામ જરાક આગળ પાછળ થાય છે, તો તમારે શું કરવાનો, લોન રેફરન્સ નંબર હું તમને મોકલું, એ જ લોન રેફરન્સ નંબર કોપી કરવાનો અને અહીંયાથી લોન રેફરન્સ નંબર પેસ્ટ કરવાનો અને ફેચ કરવાની ડિટેલ, એટલે વ્યૂ એડિશનલ ડિટેલમાં કસ્ટમરનો મેઇન પેજ ઓપન થઈ જશે. હવે હું તમને લાઇનર સમજાવી દઉં છું. આપણે કેવી રીતે લાઇનર આપીએ છીએ, લાઇનરમાં કેવી રીતે કામ કરાવીએ છીએ. ઓકે, હવે અહીંયા હું એક લાઇનર ઓપન કરી લઉં છું, જગદીશભાઈ ડાંગરનો છે. આ આપણો બેઝિક લાઇનર હોય છે જે હું બનાવીને નાખું છું. આ લાઇનરમાં તમારી બધી ડિટેલ હશે કસ્ટમરના રિલેટેડ, અને આમાં આ છે ને તમે પ્રિન્ટ આઉટ કરીને આના ઉપર કામ કરી શકો છો. અહીંયાથી આપણે સ્ટાર્ટ કરીએ. જેમ કે આનો પહેલો કસ્ટમર છે, આની લોન આઈડી આવી ગઈ, કસ્ટમરનું નામ શું છે, અક્ષય સુથાર, બરાબર, એના મોબાઈલ નંબર આવી ગયા, બરાબર, આનો એડ્રેસ આવી ગયો, બરાબર, એડ્રેસ અહીંયા આવે છે 37, એક સેકન્ડ, તો અહીંયા કસ્ટમરનો એડ્રેસ આવી જશે. પછી એની ઈએમઆઈ આવી જશે. ઈએમઆઈ એની કેટલી છે, 5,000ની ઈએમઆઈ છે. પછી આવે છે પોઝ વેલ્યુ. પોઝ વેલ્યુ એટલે પ્રિન્સિપલ આઉટસ્ટેન્ડિંગ. આની પોઝ વેલ્યુ તમે જો કેટલી છે, 27,000ની. અને અહીંયા સાયકલ લખેલી છે. કઈ સાયકલનો કેસ છે, સાયકલ નંબર 2નો કેસ છે.
સાયકલ 2, સાયકલ 1, 2, 3, 4, 5, 6 આવી રીતે સાયકલ આવતી હોય છે. એક સાયકલ રિઝોલ્વ કરવા માટે આપણા પાસે 10 થી 15 દિવસો હોય છે. 15 દિવસ પહેલાં કેસ તમારી પાસે આવી જાય છે. સાયકલ 2 પૂરી થશે, હમણાં આપણી સાયકલ 2 ચાલુ છે, લેટેસ્ટ સાયકલ હમણાં સાયકલ 2 ચાલુ છે, જે 20 તારીખના પૂરી થઈ જશે. તો આ બધા કેસીસ છે ને આ ભાઈને 20 તારીખ સુધીમાં સોલ્વ કરવાના છે. અને આની પરફોર્મન્સ હંમેશા પોઝ વેલ્યુ ઉપર, આમાં જે મોટી પોઝવાળો હોય ને પહેલે ક્લોઝ કરવાનું. ઈએમઆઈ આનો 5,000નો, પણ પોઝ વેલ્યુ કેટલી છે? 27,000ની. ઈએમઆઈની એની તારીખ કેટલી હતી? 18 તારીખ હતી. 18/6 એણે ભર્યો નથી. અને આ કસ્ટમરની હિસ્ટ્રી શું છે? અને 58% એની લોન ભરી નાખી છે. આ કસ્ટમર રીપેમેન્ટ હિસ્ટ્રી, આ કસ્ટમરે 25% ભરી નાખી છે, આણે 58% ભરી, આ કસ્ટમરે 50% ભરી છે, આને 67% ભરી છે, આને 75% ભરી નાખી છે, આને 75% ભરી નાખી છે. આ કસ્ટમરનો તો લાસ્ટ ઈએમઆઈ જ છે. આ બે કસ્ટમરનો તો અહીંયા જો લાસ્ટ ઈએમઆઈ પેન્ડિંગ બતાવે છે. આ કસ્ટમરે 16% ભરી છે. આનાથી શું તમને આઈડિયા આવશે કસ્ટમર કેવો છે. કોઈ કસ્ટમર આને 58% લોન ભરી નાખી છે. આ બધા પોઝિટિવ કસ્ટમર છે. કોઈકમાં જો NS કસ્ટમર લખેલો આવશે. NS કસ્ટમર એટલે ન્યૂ કસ્ટમર. આમાં ક્યાં હોય તો બતાવું તમને, ચાલુ રાખજો. આમાં ન્યૂ કસ્ટમર કોઈ નહીં હોય. NS એટલે ન્યૂ કસ્ટમર, નવો જ કસ્ટમર છે, પહેલી જ લોન છે, પહેલો જ ઈએમઆઈ છે ને ભર્યો નથી. અને અહીંયા ફાઇનલ ડિસ્પોઝિશન એની શું છે? પેડ થયો છે કે નથી થયો? આ ડોર લોકમાં છે, આ PTPમાં છે ને આ પેડ થઈ ગયો છે. હા, પછી તમારા FOSનું નામ અને મારું નામ આવશે. એટલે આ છે લાઇનર. આ લાઇનર તમે પ્રિન્ટ આઉટ કરીને આના ઉપર કામ કરી શકો છો. ઘણા લોકોને મોબાઈલ ના ફાવતો હોય, મોબાઈલમાં ના મજા આવતી, તો આવા ઘણા છોકરાઓ મારી પાસે આ લાઇનર પ્રિન્ટ આઉટ કરીને કામ કરે છે. એમાં એક SR નંબર હોય છે, લોન નંબર હોય છે, કસ્ટમરનું નામ હોય છે, મોબાઈલ નંબર હોય છે, એડ્રેસ હોય છે, ઈએમઆઈ અમાઉન્ટ હોય છે, પોઝ વેલ્યુ હોય છે, કઈ સાયકલનો છે, કઈ ઈએમઆઈની તારીખ છે અને કેટલી પેમેન્ટ ભરી નાખી છે, અને છેલ્લી તમે એમાં શું વિઝિટ ચડાવી છે. તો આમાં જો કોઈકમાં PTP ચડાવી છે, કોઈકમાં વિઝિટ પેન્ડિંગ છે. હવે આ ભાઈને હું કહીશ ભાઈ તારી આટલી વિઝિટો પેન્ડિંગ છે, જલ્દી પતાવ. તો એ શું કરશે? ડાયરેક્ટ અહીંયાથી લોન નંબર કોપી કરશે. અહીંયાથી લોન નંબર કરશે કોપી. એક સેકન્ડ. તમે લોન નંબર અહીંયાથી કોપી કરીને ડાયરેક્ટ આપણા એપ્લિકેશનમાં જનરેટ ઇન્વોઇસમાં જઈને એની વિઝિટ ચડાવી શકો છો. આ ક્લિયર કર્યો, અહીંયા પેસ્ટ કર્યો અને ફેચ ડિટેલ કરીશ એટલે આવી ગયો કોલી કસ્ટમરની ડિટેલ, મંજી સંભુ કોહલી. એડિશનલ ડિટેલમાં જઈશ એટલે ઓટોમેટિક એની આવી ગઈ. 1306 રૂપિયાનું ઈએમઆઈ છે, રિંગ એપ્લિકેશનમાંથી લીધો છે. વિઝિટ ચડાવવા માટે સીધો એડ ડિસ્પોઝિશનમાં જઈશ, એની વિઝિટ ચડાવી નાખીશ. એની મને PTP ચડાવી છે, RTP ચડાવી છે, DL ચડાવી છે. DL લખીશ, આમાં લખીશ ડોર લોક છે કસ્ટમરનો. બરાબર, આ તમે કમેન્ટ ગુજરાતીમાં લખી શકો છો. અને કયા એડ્રેસ ઉપર ગયો હતો? હું કન્યા 2માં એડ્રેસ છે એનું, કન્યા 2 ગામ છે, હું ગયો હતો. તો મને બતાવશે તમે કસ્ટમરના 100 મીટરના રેન્જમાં નથી. આને ઇગ્નોર કરવાનો, ફોટો પાડવાનો અને પ્રોસીડ કરવાનું. એટલે હવે આપણા 5 મિનિટ થઈ ગયા છે એટલે ઓટોમેટિક બીજી વિઝિટ ચડી ગઈ. યુ હેવ વિઝિટેડ 2 કસ્ટમર, પ્લીઝ મેક શ્યોર ટુ વિઝિટ એટલીસ્ટ 7 કસ્ટમર. આમાં આપણે 7 કસ્ટમર વિઝિટ કરવાના હોય છે. હવે તમને જોવું હોય કે તમે આખા દિવસમાં જે કેટલી વિઝિટો કરી, બરાબર, તો આ વ્યૂ એન્ડ એડ એન્ડ વ્યૂ ડિસ્પોઝિશન, તમને ડાયરેક્ટ ડિસ્પોઝિશન એડ કરવો તો અહીંયા ડાયરેક્ટ ડિસ્પોઝિશન એડ કરી શકશો તમારા કસ્ટમરને સર્ચ કરીને, કસ્ટમરનું નામ સર્ચ કરીને. અને માય ડિસ્પોઝિશન, તમે આજે આખા દિવસમાં કેટલી વિઝિટ કરી છે. તો આજની તારીખમાં હું અહીંયા ડેટ સિલેક્ટ કરવાનો આવશે. તો સમજી લો કે મેં 9 તારીખના કેટલી વિઝિટ્સ નાખી હતી. ઓકે કરીશ અને ફેચ કરીશ તો મેં 9 તારીખના 0 વિઝિટ નાખી છે. આ તમારા જાણકારી માટે છે. તમને કોઈ કહેશે કે ભાઈ તમે વિઝિટ કેટલી ચડાવી અને તમારી પાસે ડેટા ના, આજે 14 તારીખનો હું ડિટેલ ફેચ કરીશ તો અહીંયા ઓટોમેટિક બતાવશે. મેં 2 કસ્ટમરની રૂબરૂ વિઝિટ કરી છે ને 1 કસ્ટમરનો મેં ઓનલાઈન વિઝિટ કરી. તો અહીંયા જો બધી વસ્તુ લખેલી છે, કઈ કેટલા વાગે કરી છે, કસ્ટમર ડોર લોક છે કસ્ટમરનું, અમે કમેન્ટ લખી હતી, કસ્ટમરથી કેટલા ડિસ્ટન્સ ઉપરથી મેં નાખ્યો છે, આ ડોર લોકની નાખી છે. પણ અહીંયા જો મેં ફોન ઉપર કરેલી હતી ને વિઝિટ, એમાં શું બતાવે છે? કોલ FOS એક્શન શું હતો? કોલ FOS મતલબ કોલિંગ કરીને વિઝિટ લીધી છે. અને એમાં મેં LM લખી નાખ્યો છે, કેટલા વાગે કોલ કર્યો હતો, ટાઈમિંગ એ લખે છે. એટલે અહીંયા તમને નાની મોટી બધી વસ્તુઓ મળી જશે, તમે કેટલી વિઝિટોને કરી છે. કાલે ઉઠીને કસ્ટમર કે કંપની એમ કે તમે કસ્ટમરની વિઝિટ નથી કરી તો તમને એનો પે આઉટ નહીં મળે. તમે એમાં જોઈ શકો છો મેં એની કસ્ટમરની ક્યારે વિઝિટ કરી છે. ઠીક છે, મોટી મોટી બધી વસ્તુ મેં તમને સમજાવી દીધી છે. આમાં A to Z બધી ટ્રેનિંગ આવી ગઈ છે. બાકી કોઈને કાંઈ
તકલીફ આવે છે, નથી સમજાતું, તમે મને પર્સનલી કોલ કરી લેજો કે પછી ફિલ્ડ ઉપર તમને પ્રેક્ટિકલ કોઈ જૂના FOS સાથે વિઝિટો કરાવી દેશે. એટલે આપણે હવે કામ કરવાનો તરીકો કેવી રીતે હોય છે, અહીંયા તમારા કેસીસ હોય છે, કેસીસ તમે કાઢો, બરાબર. પહેલાં જોવાનો કઈ સાયકલ પ્રાયોરિટી ઉપર છે, મેઇન સાયકલ પ્રાયોરિટી એટલે સાયકલ વાઇઝ જોવાનો છે. આમાં તમે જોશો ને કે માય PTP કેસ, તો મેં PTP કોઈ કેસની નાખી છે, નથી નાખી. અનટચ કેસમાં જઈશ તો મારા પાસે અનટચમાં જો અહીંયા 11 કેસ બતાવે છે. માય કેસીસમાં જઈશ ને તો ત્યારે મારા 13 કેસ બતાવે છે, પણ મેં અડધામાં વિઝિટ ચડાવી નાખી છે. તો મેં ઓલમોસ્ટ 3માંથી 2માં વિઝિટ ચડાવી નાખી છે. તો 3માંથી 2 ગયા તો આપણી પાસે કેટલા અનટચ કેસીસ બત્યા? 11 કેસીસ. તો 11 કેસીસમાં વિઝિટ નથી ચડાવી. જે કેસીસમાં વિઝિટ નહીં ચડાવી હોય અહીંયા બતાવશે, એને કહેવાય અનટચ કેસીસ, એવા કેસીસ જેને તમે ટચ નથી કર્યા. પણ જેમાં વિઝિટ ચડાવી નાખી છે એ કેસીસ અહીંયાથી નીકળી ગયા છે. એમાં તમે કોઈકમાં PTP ચડાવી હશે તો PTPમાં મળી જાય. PTPનો ઓપ્શન શું કામ આપ્યો છે કે તમને કસ્ટમરે ટાઈમ આપ્યો છે, પણ તમે આટલી વસ્તુમાં ભૂલી ગયા છો કે કસ્ટમરે ક્યારે તમને ટાઈમ આપ્યો છે. તો એ સીધો અહીંયા માય PTPમાં જઈને જોઈ લેવાનું કે આ કસ્ટમરનો આ PTP ટાઈમ આપ્યો હતો, પ્રોમિસ ટુ પે. હવે બીજો આપણે જે તમને PDF મેં આપી હતી, PDF જે કામ કરવાની છે એમાં એકવાર સમજાવી દઉં છું. આ ગ્રુપમાં બધાને PDF નાખેલી જ છે, અને આપણે PDF જરાક સમજી લઈએ. આ ટ્રેનિંગ જરાક લાંબી જશે, ભલે મુશ્કેલથી મતલબ 40 મિનિટની ટ્રેનિંગ હશે, પણ આમાં તમારે A to Z બધી ટ્રેનિંગ આવી જશે. આ છે ડિસ્પોઝિશન કેવી રીતે એડ કરવાનું, સેલ્ફી કેવી રીતે નાખવાની. હવે હંમેશા જો આમાં લખેલો છે કે તમે ક્યારે પણ કસ્ટમરના એડ્રેસ ઉપર વિઝિટ કરો તો કસ્ટમર સાથે સેલ્ફી પાડો, કે પછી એવી લોકેશનની લાગવી જોઈએ કે તમે કસ્ટમરના ઘરની બહાર સેલ્ફી પાડી છે. પણ ક્યારે પણ લેડીઝ કસ્ટમર સાથે સેલ્ફી ના પાડવાની, અને આ બ્લરી સેલ્ફી કે એવું કાંઈ ના નાખવાનું. આવી સેલ્ફીઓ નહીં ચાલે. આ જો અંધારામાં કાંઈ દેખાય, આને કહેવાય ઇનપ્રોપર સેલ્ફી. તમારી આ એક વિઝિટની છે ને પાછળ કંપનીવાળા ક્વોલિટી ચેક કરે છે કે તમે કેવી રીતે વિઝિટ કરી જાય. આમાં જો આ ભાઈએ શિફ્ટેડ નાખ્યો છે, કયા એડ્રેસ ઉપર ગયો હતો, અને એની સેલ્ફી નાખેલી છે, કયા ટાઈમ ઉપર નાખ્યો હતો. કસ્ટમર શિફ્ટેડ, પડોશીને બતાયા, યહાં સે ચલા ગયા હે. આને શું છે, કમેન્ટ એમાં લખેલી છે. એક વસ્તુ અહીંયા ટ્રેક થાય છે તમારી. અને આ બધા વિઝિટના ફૂલ ફોર્મ છે કે PTP એટલે પ્રોમિસ ટુ પે, FPTP એટલે ફ્યુચર પ્રોમિસ ટુ પે, નેગેટિવ ડિસ્પોઝિશનમાં STP સ્ટોપ ફોલોઅપ. પછી નેગેટિવ વિઝિટ, નેગેટિવ ડિસ્પોઝિશન બધી આવી ગઈ, બરાબર. હવે નેગેટિવ ડિસ્પોઝિશનમાં સબ ડિસ્પોઝિશન આવશે. તમને કોઈ કસ્ટમર કે ભાઈ નથી ભરવા, તો એમાં આવશે RTP. અહીંયા લખેલો છે RTP. RTPમાં 3 બીજો ઓપ્શન આવશે. શું કામ ના પાડે છે ભરવા માટે? લેટ ફી સાથે એને તકલીફ છે. પછી શું કીધું, કનેક્ટેડ વિથ કસ્ટમર સાથે તમે કનેક્ટેડ રહ્યા પણ વિલ નોટ પે ઇન ધીસ સાયકલ, આ સાયકલમાં પેમેન્ટ નહીં કરે. કે પછી કસ્ટમરને બિઝનેસ, સેલરી કે ફંડિંગનો કાંઈ મોટો તકલીફ આવી ગઈ છે, RTPનો કેસ. સેમ તમે આમાં ડિસ્પ્યુટ લખશો તો શું ડિસ્પ્યુટ થઈ છે, કસ્ટમરને લેટ ફી સાથે ડિસ્પ્યુટ હતી, કે અધર ફીસનો કોઈ ઇસ્યુ હતો, કે પેનલ્ટીના લીધે મગજમારી થઈ છે. આ બધું આવી રીતે આવશે. SUP ફોલોઅપ. SUP ફોલોઅપ એટલે કે સુપરવાઇઝર ફોલોઅપ. તમારા ઉપરના મેનેજરના ફોલોઅપની તમને જરૂર છે. આઈધર અહીંયા કોઈ કસ્ટમરે ફ્રોડ કર્યો હોય કે કસ્ટમર મરી ગયો હોય, એ બધું આમાં આવશે. આ એડ્રેસના, બરાબર. તમે આમાં કોઈ પણ કસ્ટમરનો લખશો કે એડ્રેસ નોટ ફાઉન્ડ, તો તમને બીજો ડિસ્પોઝિશન પૂછે શું છે, કે એડ્રેસ નોટ ફાઉન્ડ, પણ કસ્ટમર સાથે ફોનમાં વાત થઈ છે, કે એડ્રેસ નોટ ફાઉન્ડ અને કસ્ટમર સાથે વાત પણ નથી થઈ. તો પછી એડ્રેસ તો મળ્યો નથી, પણ ફોન ઉપર કસ્ટમરે PTP આપી દીધી છે. સેમ શિફ્ટેડમાં આવી રીતે ઓપ્શન આવશે કે કસ્ટમર શિફ્ટેડ છે પણ ફોન ઉપર વાત થઈ ગઈ છે, કે પછી કસ્ટમર શિફ્ટેડ છે અને ફોન ઉપર વાત નથી થઈ, કે પછી એને ફોન ઉપર PTP આપી છે. અને તમે કોલ કરો કસ્ટમરને તો કોલ ડિસ્પોઝિશનના બધાના ફૂલ ફોર્મ આ રહ્યા. PTP એટલે પ્રોમિસ ટુ પે, પેડ એટલે કસ્ટમર ભરી નાખ્યો છે, EMI અમાઉન્ટ કે આઉટસ્ટેન્ડિંગ કે શું છે, બરાબર. આ બધાના ફૂલ ફોર્મ છે. હવે આવે છે વેવિયર ઓફર. તો વેવિયર ઓફરમાં હંમેશા તમારે લખવાનો નો વેવિયર ઓફર, બરાબર, કે 0% લખવાનો કે નો વેવિયર ઓફરનો જ ઓપ્શન આવશે, બરાબર. એ અહીંયાથી સિલેક્ટ કરવાનો આવશે. પછી કોલ ડિસ્પોઝિશન એડ કરવાનો આવશે. સેમ એવી રીતે તમને વિઝિટ ડિસ્પોઝિશન એડ કરવાનો આવશે. એમાંય તમે છે ને આવી રીતે નો વેવિયર ઓફર કરી કમેન્ટ લખીને વિઝિટ એડ કરશો. ઓકે. તો આ બેઝિક PDF છે, આ બધાને શેર કરેલ છે, એકવાર જોઈ લેજો. વિઝિટ કેવી રીતે ચડાવવાની હોય છે, વિઝિટમાં શું કરવાનું હોય છે,
બાકી ઓલમોસ્ટ મેં બધી વસ્તુ તમને સમજાવી દીધી. તો કોલ આપણે અહીંયા ડ્રોપ કરીએ છીએ.